નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। ઉનાના યુવા અગ્રણી અલ્પેશ બામણિયા અને લોક ગાયિકા રાજલ બારોટ લગ્ન ગ્રંથિથી જોડાયા। ઉના કોળી સમાજના યુવા અગ્રણી અલ્પેશ બામણિયા સાથે લોક ગાયિકા રાજલ બારોટના અમદાવાદ ખાતે 4 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરી પ્રભુતામાં પગલાં પાડ્યા। ગુજરાતમાં લોક સંગીતના વારસાને આગળ ધપાવવા મોખરે રહેલા સ્વર્ગવાસી મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટ આગામી 4 ફેબ્રુઆરીના રોજ અલ્પેશ બામણિયા સાથે પ્રભુતામાં પગલાં પાડી પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરી। ગુજરાત રાજ્યમાં લોક ગાયિકા તરીકે ઉભરી આવનાર પ્રખ્યાત લોકગાયક સ્વર્ગવાસી મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે 20 મેના રોજ ધામધૂમથી ભાવિ પતિ જોડે સગાઈ કરી હતી। સ્વર્ગવાસી મણિરાજ બારોટની બીજી દીકરી રાજલ બારોટને ગાયકીનું પ્રથમ શિક્ષણ તેના પિતાએ આપ્યું હતું। રાજલના પ્રથમ ગુરુ તેના પિતા છે। લોક ડાયરામાં જ રમઝટ જમાવનાર રાજલ બારોટના ભાવિ પતિ ઉનામાં યુવા નેતા અને સામાજિક રાજકીય ક્ષેત્રે પણ મોટું નામ ધરાવે છે। હાલ ઉના નગરપાલિકામાં સૌથી વધુ મતે ચૂંટાયેલા સભ્ય અને કોળી સમાજના તાલુકા પ્રમુખ સાથે સમાજ સેવકની પણ જવાબદારી વહન કરે છે। તેમના ધર્મપત્ની રાજલ બારોટે જુલાઈ 2006માં પહેલી વખત લોકગીતની પ્રસ્તુતિ આપી હતી। પિતાના વારસાને આગળ ધપાવી રાજલ આજે પોતાના લોકગીતોથી લોકોના મન ડોલાવે છે। પરિવારમાં ભાઈ તરીકેની જવાબદારી રાજલ બારોટે ઉઠાવી છે તો 3 બહેનોના લગ્ન બાદ પોતે ફેબ્રુઆરીમાં 7 ફેરા ફરી પોતાના સાસરે ઉના આવી પહોંચ્યા છે। અગાઉ બહેન મેઘલના લગ્નમાં કન્યાદાન કરી નવો ચીલો ચિતર્યો હતો। માતા પિતાની છત્રછાયા ગુમાવનાર રાજલે એકલ પંથે બહેનોને મોટી કરી અને સાસરે વળાવી હતી। ભાઈ ન હોવાથી વર્ષોથી તેની બહેનો રાજલને રાખડી બાંધે છે। સાથે ઉનાના રાજકીય અને સામાજિક અગ્રણી કાંજીભાઈ ભગવાનભાઈ દ્વારા પણ પોતાના લાડકવાયા દીકરાના અલ્પેશભાઈના લગ્ન સાદાઈથી કરી સમાજને નવી પ્રેરણા પૂરી પાડી નવી શરૂઆત કરી છે। સમયની સાથે ખોટા વરઘોડા જેવા જાજરમાન ખર્ચથી બચવા સમાજને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું અને સાદગીથી લગ્ન પૂર્ણ કરી ઉના આવી પહોંચ્યા હતા। આ લગ્નમાં નામી અનામી કલાકારો અને ઉદ્યોગપતિઓ રાજકીય લોકોનો જમાવડો જોવા મળ્યો હતો। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।